કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 એકમ અને માપનનો. આશા રાખું છું તમે બધાએ લાસ્ટ લેક્ચર જોયો હશે અને બધાને ખૂબ જ ગમ્યો પણ હશે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ફિઝિક્સમાં વપરાતી મૂળભૂત રાશિઓની. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કર્યું કે ફિઝિક્સમાં મૂળભૂત રાશિઓ કેટલી છે અને કઈ કઈ, અને એના એકમો કયા છે. પછી આપણે વાત કરી સાધિત રાશિઓની. સાધિત રાશિઓ એટલે એવી રાશિઓ કે જે મૂળભૂત રાશિઓ ઉપર આધાર રાખે છે, જેને વ્યાખ્યાયિત કરવા માટે એક અથવા એકથી વધારે મૂળભૂત રાશિઓનો ઉપયોગ આપણે કરવો પડે. આવી ઘણી બધી રાશિઓ હોઈ શકે. આપણે એવું કીધું હતું કે જેમ જેમ આગળ ચેપ્ટર્સ નવા ભણતા જશું એમાં નવી નવી રાશિઓ આવશે, જે લગભગ બધી સાધિત રાશિઓ જ હશે. અને વાત કરી હતી આપણે બે પૂરક રાશિઓની, જેમાંથી આપણે એકનું ડિસ્કશન કર્યું હતું જે હતું સમતલ કોણ. તો આજે આપણે પાછું સમતલ કોણનું જ ડિસ્કશન કરશું અને પછી આપણે ઘનકોણ વિશે વાત કરશું. તો સમતલ કોણથી શરૂઆત કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એમ કે આપણે સમતલ કોણ કોને કહેતા હતા? તો કે સમતલ કોણ એટલે દ્વિપરિમાણમાં એક સમતલમાં કોઈ કોણ બનાવવામાં આવે. ધારો કે આપણે એક ચાપની વાત કરીએ તો આપણી પાસે એક ચાપ છે, બરોબર. આ ચાપની લંબાઈ છે ds. સૂક્ષ્મ ચાપ છે, સૂક્ષ્મ અંતરોને દર્શાવવા માટે આગળ આપણે d મૂકશું. ખૂણો પણ સૂક્ષ્મ છે તો આપણે એને d થીટા કહીએ. ત્રિજ્યા છે તો કે ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ. તો મેથ્સમાં ઈસવીસન પૂર્વે ધોરણ 10માં આપણે આવું કંઈક સૂત્ર ભણી ગયા, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા, બરોબર. તો અહીંયા ખૂણાને આપણે d થીટા વડે દર્શાવીએ છીએ, ત્રિજ્યાને આપણે r વડે, અને ચાપ છે એને ds થી દર્શાવ્યું છે. તો જો હું d થીટાને સૂત્રનો કરતા બનાવું તો આ ઈ થશે ds ના છેદમાં r, ચાપના છેદમાં ત્રિજ્યા, ખૂણાનું મૂલ્ય. તો ચાપની લંબાઈ મપાશે મીટરમાં, ત્રિજ્યા પણ મપાશે મીટરમાં. મીટર મીટર કેન્સલ થઈ જાય તો આ રાશિ બની જતી હતી એકમ રહિત. પણ એકમ રહિત નથી, આ છે ખૂણો એટલે કે સમતલ કોણ. તો સમતલ કોણ માટે આપણે રાશિ કીધી હતી, સમતલ કોણ રાશિ માટે આપણે એકમ કીધો તો રેડિયન, અને જેને દર્શાવવાની સંજ્ઞા છે RAD. યાદ આવતા હે લાસ્ટ લેક્ચરમાં આપણે આ વાત કરી હતી. સમતલ કોણ એટલા માટે કહું છું, સમતલ કોણ એટલા માટે કહું છું કે ધારો કે આ જે ચાપ છે એ એક વર્તુળનો ભાગ છે. થોડુંક ખતરનાક વર્તુળ થઈ ગયું છે, બરોબર. તો આ ખતરનાક વર્તુળને થોડુંક સારું કરી નાખીએ. હજી એ ખતરનાક જ છે પણ આપણે માની લેશું કે આ વર્તુળ છે. તમને બધાને મારી ડ્રોઈંગ સ્કિલ્સ તો ખબર જ છે, ખતરનાક છે એકદમ. તો આ એક વર્તુળ છે, એમાંથી નાનકડો એવો ભાગ છે ચાપનો, બરોબર. તો હવે આપણે અત્યાર સુધી આવી ચાપમાં ખૂણો 30 ડિગ્રી લેતા હતા, 45 ડિગ્રી લેતા હતા, 60 ડિગ્રી લેતા હતા, 90 ડિગ્રી, આવા ખૂણા બધા આપણે ડિગ્રીમાં જોતા હતા કે અહીંયા 0 ડિગ્રી હોય તો અહીંયા પહોંચી આ 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી. આવી રીતે ખૂણાને આપણે હંમેશા ડિગ્રીમાં જ માપ્યો છે. હવે આ કોણ છે એ એક સમતલમાં રચાય છે, બરોબર. XY સમતલ છે, દ્વિપરિમાણ છે, બરોબર. દ્વિપરિમાણ, ત્રિપરિમાણ બધું સમજશું આપણે આગળ ભણશું એટલે. તો અત્યારે આપણે જોઈ શકો છો એમ કે એને બે યામ છે. તો આ ખૂણો એક XY સમતલમાં રચાય છે એટલા માટે થઈને આપણે એને નામ આપ્યું સમતલ કોણ. તો હવે આપણને એવું કહેવામાં આવ્યું કે આપણે કોણને ડિગ્રીમાં નહીં પણ રેડિયનમાં માપવાના છે. તો રેડિયનમાં માપવાના તો છે, તો ડિગ્રી આપણે અત્યાર સુધી જાણીએ છીએ, બરોબર. નાનપણથી આપણે જે કંઈ પણ ખૂણાની વાત કરતા આવીએ છીએ લોઅર કેજીથી, એ ખૂણા આપણે ડિગ્રીમાં જ માપીએ છીએ. હવે અચાનક રેડિયનમાં વાત કરવાની છે તો રેડિયનમાં એને ફેરવશું કઈ રીતે? પહેલો પ્રશ્ન તો એ થાય. તો રેડિયનમાં ફેરવવા માટે આપણે એક સિમ્પલ વાત કરીએ તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ. તો કે જો ખૂણો તમને ડિગ્રીમાં ખબર હોય એને તમારે રેડિયનમાં ફેરવવાનું હોય, ડિગ્રીમાંથી રેડિયનમાં, તો શું કરવાનું? તો કે ડિગ્રીમાં આપણી પાસે છે 180 ડિગ્રી બરાબર પાઈ.
યાદ આવે છે આવું? લાસ્ટ લેક્ચરમાં આવી કંઈક વાત કરી હતી આપણે. 180 ડિગ્રી ને તમે રેડિયનમાં લખશો પાઈ, તો 180 ના 2 ગણા એટલે 360 ડિગ્રી, તો પાઈને પણ 2 વડે ગુણવા પડે તો એ થશે 2 પાઈ. પછી ધારો કે તમે 180 ને 2 વડે ભાંગો તો એ થઈ જશે 90 ડિગ્રી, તો રેડિયનમાં પણ પાઈને 2 વડે ભાંગવા પડે એટલે π/2. પછી આપણે વાત કરીએ છીએ હજી 180 ને તમે 2 વડે, હજી એક વખત 2 વડે ભાંગ્યા 90 માં આવ્યા, હજી 2 વડે ભાંગો એટલે કે 4 વડે ભાંગો તો એ આવશે 45. ડાયરેક્ટ 45 નહીં, પેલા 60 ની વાત કરીએ. ચાલો તો 60 ની વાત કરીએ તો 90 પછી સિક્વન્સમાં 60 આવશે, તો 180 ને 3 વડે ભાગશું આપણે. 3 વડે ભાંગીએ તો અહીંયા થશે આ 60, તો પાઈને પણ 3 વડે ભાંગવા પડે. 180 ના છેદમાં 3, તો સામે તરફ આવશે π/3. પછી વાત આવે 180 ને 4 વડે ભાંગવાની, તો એ તમને ડિગ્રીમાં ખૂણો આપશે 45. જાણીતા ખૂણા છે કે નહીં? 60, 45, 30, 90, 180. એક આખું ટેબલ હતું સાઇન, કોસનું, ટેનનું, ગોખેલું હતું, યાદ છે આવું બધું? તો એ જ બધા ખૂણા હવે આપણે શેમાં લેવાના છે? રેડિયનમાં. તો અહીંયા 45 ને તમે 180 માંથી 45 મેળવવા હોય તો 4 વડે ભાંગવા પડે, તો પાઈને પણ 4 વડે ભાંગી નાખો તો આ થશે π/4. પછી હજી ખૂણો હતો 30 ડિગ્રી, તો 180 ને 6 વડે ભાગશો ત્યારે 30 મળશે, તો એ થઈ જશે π/6. યાદ આવતા હે? તો આ બધી વસ્તુ શું છે તો કે ડિગ્રીમાં ખૂણો આપેલો હોય તો એને રેડિયનમાં કેટલા લખાય. તો જો તમને ડિગ્રીમાં ખૂણો આપેલો હોય તો એને રેડિયનમાં ફેરવવા માટે શું કરવું પડે એની આપણે વાત કરીએ. બરોબર? તો આ વસ્તુ નોટ કરી લ્યો. બરોબર? આ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી જ હતી. આમાં પણ આપણે અમુક ખૂણા લખાવ્યા હતા, હવે બધા ખૂણા માટે લખી લ્યો. અને ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટેનું એક સૂત્ર પણ છે, એની પણ હમણાં આપણે ચર્ચા કરીએ છીએ, એ પણ લખી લ્યો. પણ હવે એ પહેલા વાત આવે, પહેલા નોટ ડાઉન કરી લ્યો. હવે એ પહેલા વાત આવે કે તમારામાંથી ઘણા બધા લોકોએ મને કોલ અને મેસેજ કરીને એવું પૂછ્યું હતું કે સર આપણે બુક 2 અલગ બનાવવાની છે, 2 સરની બુક અલગ બનાવવાની છે, ફેર બુક ને હોમવર્ક બુક અલગ બનાવવાની છે. તો એના બધા જ પ્રશ્નના હું તમને જવાબ આપી દઉં કે આપણે અત્યારે જે કંઈ પણ હું તમને કહું ને કે આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લ્યો તમારી બુકમાં, તો તમારે શું કરવાનું છે? આ જ વસ્તુ તમારે ફેર બુકમાં લખવાની છે. તમે ડાયરેક્ટ આ લખાવું છું એ શેમાં લખશો? ફેર બુકમાં. અને એના જ તમારે ફોટોગ્રાફ્સ ક્લિક કરી અને મને સેન્ડ કરવાના છે. એનો મતલબ હોમવર્ક એ જ તમારું ફેરબુક થશે, ફેરબુકનું વર્ક એ જ હોમવર્કનું વર્ક થશે. બરોબર? તો આ જે કંઈ પણ હું તમને ખાસ ઇન્સ્ટ્રક્શન આપું કે આ વસ્તુ લખી લ્યો તમારી બુકમાં, એ તમારે સારી રીતે લખવાની છે. આમ પેલું પર્યાવરણ બચાવો, પેજ બચાવો અભિયાન ચલાવતા હોય એવું બહુ નાનકડા એવા જગ્યામાં ખીચડો કરીને ભરવાનું એવું નથી. ફેરબુકમાં બનાવતા હોય અથવા હોમવર્કમાં લખતા હોય એ રીતે સારી રીતે વ્યવસ્થિત રીતે આ વસ્તુ લખી અને તમારે મને ફોટોગ્રાફ ક્લિક કરી અને મારા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરવાની છે. મારા વોટ્સએપ નંબર મેં શેર કરી દીધા છે તમને તમારા ગ્રુપમાં. અને બુક કેટલી બનાવવાની? તો કે એક જ બુક બનાવો ફિઝિક્સની અને એના 2 પાર્ટ પાડી દો, સાધવાણી સર અને વસોયા સર, તો પણ ચાલશે. અને 2 અલગ અલગ બુક બનાવશો 2 સરની તો પણ વાંધો નથી, કારણ કે 11th પૂરું થશે ત્યાં સુધી એક બુકથી તો વધારે જ ભરાઈ જશે. બરોબર? તો એ પણ કોઈ ઇસ્યુ નથી. 2 બુક બનાવો તો ચાલશે, એક બુકમાં 2 પાર્ટ પાડી નાખો તો પણ ચાલશે. પણ ફિઝિક્સની બુકમાં ફિઝિક્સ સિવાયની કોઈ વસ્તુ હોવી ન જોઈએ. એમાં તમે કેમેસ્ટ્રી પણ લખો, બાયોલોજી, મેથ્સ પણ લખો, એવું કાંઈ પણ હોવું જોઈએ નહીં. ફિઝિક્સની બુક એટલે પ્યોરલી ફિઝિક્સની બુક. અને મારો ટોપિક ચાલતો હોય, ચેપ્ટર નંબર 2 ચાલતું હોય તો એના પછીના પેજ ઉપર ચેપ્ટર નંબર 3 નું આવવું જોઈએ. એ 2 ભેગું ન હોવું જોઈએ, 2 સેપરેટ રાખવાના, જેથી કરીને તમે ગમે ત્યારે ટેસ્ટ વખતે રિવિઝન કરશો અથવા કાંઈ પણ તમારે જરૂર પડી રિવાઇઝ કરવાની તો તમારી પાસે સિક્વન્સમાં બધી વસ્તુ હશે. ઓલું શું હશે, એક સાથે બધો ખીચડો રાખી દેશો તો કયો ટોપિક કયા પેજ ઉપર છે, કયા સિક્વન્સમાં છે, એવું કોઈ ખ્યાલ નહીં રહે. અને સ્પેશિયલ બુક બનાવેલી હશે તો એ તમે સાચવીને પણ રાખશો એવી આશા કરું છું. બરોબર? તો આ વાત કરી આપણે ડિગ્રી અને રેડિયનના કન્વર્ઝનની, કે ડિગ્રીમાંથી રેડિયનમાં કેમ ફેરવી શકાય. તો હવે આનું કોઈ સૂત્ર છે એવું આપણે કેવું હોય
તો સૂત્ર જેવું તો કંઈ નથી, ત્રિરાશિ જ છે. એટલે આપણે કંઈ આમ સૂત્ર જેવું છે અને ગોખવાનું છે એવું કંઈ નથી, પણ ત્રિરાશિ જ છે. તો એ ત્રિરાશિ આપણે જોઈ લઈએ અથવા જોઈ બતાવીએ. બરોબર, તો ચાલો જોઈ બતાવીએ. તો હવે સિમ્પલ મેં કન્વર્ઝન કર્યું તો એમાં આપણે સૌથી પહેલા શું લખતા હતા? 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો આપણે ત્રિરાશિ આ રીતે માંડી શકીએ કે 180 ડિગ્રીએ જો પાઈ રેડિયન હોય, 180 ડિગ્રીએ પાઈ રેડિયન હોય તો x ડિગ્રી માટે y રેડિયન આવું લખી શકાય કે નહીં? બે અજ્ઞાત જ છે. ડિગ્રી છે એ તમને જાણીતી આપી શકે. ધારો કે તમને એવું કહે કે 35 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, આ જ ખૂણાને, આ જ થીટાને તમારે રેડિયનમાં લખવાનું છે. તો આ થઈ ગયું આપણું x ડિગ્રી અને આ થઈ જશે y રેડિયન. ગણતરી કરવાની છે આપણે હમણાં જ. ચાલો આનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા તમે ત્રિરાશિ, આમ ત્રિરાશિ નાનપણથી ભણતા આવો છો ને કે 5 રૂપિયાનું એક સફરજન, તો 35 રૂપિયામાં કેટલા સફરજન આવશે? યાદ આવે છે? બરોબર. તો બસ એના જેવું જ છે, બહુ કાંઈ ડિફિકલ્ટ છે નહીં. બરોબર. તો અહીંયા ધારો કે તમારે y રેડિયનમાં ખૂણો છે એ જોઈએ છીએ, તો y રેડિયનને આપણે સૂત્રનું કરતા બનાવીએ. તો y રેડિયન બરાબર શું થશે? તો કે પાઈ છે ઓલરેડી, એના છેદમાં પેલા 180 લખી નાખીએ. તો કે પાઈના છેદમાં 180 અને ગુણાકારમાં શું આવશે? તો કે x ડિગ્રી. તો આ બની ગયું આપણું સૂત્ર. સૂત્ર શું બની ગયું? તો કે તમારે જે ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા હોય, અહીંયા ખૂણો તમને શેમાં આપ્યો છે? ડિગ્રીમાં. એને તમારે ફેરવવાનું શેમાં છે? તો કે રેડિયનમાં. તો રેડિયનમાં ફેરવવો હોય તો તમારે જો આ 180 છે એ પણ ડિગ્રી જ છે. બરોબર. તો ડિગ્રી ડિગ્રી કેન્સલ થઈ જશે, આમ પણ કહી શકો. જે જવાબ આવશે એ શેમાં આવશે? રેડિયનમાં આવશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે y રેડિયનમાં જવાબ જોઈએ છે. તો કે y બરાબર થશે, પાઈની કિંમત કેટલી લખતા હતા? તો કે 22/7. યાદ છે? તો આપણે આ 22/7 ની કેલ્ક્યુલેટરમાં કિંમત મેળવશું તો ઓલમોસ્ટ તમને કેટલી મળશે? 3.14. એટલે આપણે ઘણી જગ્યાએ પાઈની કિંમત ડાયરેક્ટ 3.14 પણ લખતા હતા. છે તો ખરેખર આ આંકડો બહુ જ મોટો, એમ 3.14 પછી હજી 70 આંકડા છે. એટલે બહુ બધા આંકડા છે, આપણે 3.14 જ માન્ય રાખશું. તો 22/7 ની જગ્યાએ આપણે હવે શું લખશું? ડાયરેક્ટ 3.14. તો અહીંયા 3.14 ના છેદમાં 180 એટલે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો એટલે કઈ કિંમત આવશે. એને ગુણાકારમાં તમને જે કંઈ પણ ડિગ્રીમાં ખૂણો આપ્યો હોય ને એ અહીંયા મૂકી દેવાનો. તો શું થઈ જશે? એ ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. શેનો? એ ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. આપેલ ખૂણાનો જવાબ શેમાં મળશે? રેડિયનમાં જવાબ મળશે. ઉદાહરણ તરીકે ચેક કરવું હોય તો આપણે અહીંયા 35 ડિગ્રી માટે કરીએ. તો આ થશે પાઈના છેદમાં 180 ડિગ્રી અને ગુણાકારમાં અહીંયા શું લખશું? તો કે આપણે 35 ડિગ્રી. જવાબ આવશે એ શેમાં આવશે? રેડિયનમાં. તો આ y નો જે કાંઈ પણ જવાબ આવશે એ જવાબ શેમાં આવશે? રેડિયનમાં આવશે. બરોબર. તો આ જવાબ તમારે ગણતરી કરી અને મને મોકલવાનો છે. આ જવાબ તમારે મને ગણતરી કરીને મોકલવાનો છે હોમવર્કમાં. તમે જે કંઈ પણ લખો એમાં ઉપરવાળો જોવે છે, ભગવાનની બીક રાખી અને ગણતરી કરવાની છે. 3.14 ના છેદમાં એટલે એના ભાગ્યા 180 અને જે જવાબ આવે એને ગુણાકારમાં 35 મૂકવાના અને આંકડા સ્વરૂપે જે કંઈ પણ જવાબ આવે એને તમારે અહીંયા મૂકવાનો છે. એ જવાબ થશે તમારો રેડિયનનો. તો સૂત્ર જેવું કંઈ નથી, ત્રિરાશિ જ છે. પણ ઘણી જગ્યાએ તમને એવું કહેશે કે યાદ રાખી લ્યો, યાદ રાખી લ્યો કે રેડિયનમાં જવાબ જોતો હોય એટલે કે તમારે ડિગ્રીને ફેરવવા છે રેડિયનમાં. ડિગ્રીને ફેરવવા છે રેડિયનમાં. તો ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? ડિગ્રીનો જે કંઈ પણ જવાબ હોય એને પાઈના છેદમાં 180 વડે ગુણવાના. આવું યાદ રાખી લ્યો એવું કહેશે. પણ યાદ રાખવાની જરાય જરૂર નથી, ગોખવાની જરાય જરૂર નથી. શું કામે? તો કે આપણને ત્રિરાશિ ખબર જ છે. 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો ફલાણા ડિગ્રી બરાબર ઢીકણા રેડિયન.
આવું કહીએ છીએ ને આપણે ફલાણું ને ઢીકણું એમ, બસ તો એના જેવું જ x ડિગ્રી બરાબર y રેડિયન. બહુ ઇઝીલી આપણને જવાબ મળી જશે. તો બસ ગણતરી કરો અને રેડિયનમાં જવાબ લઈ આવો. આટલું સહેલું છે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવું. તો રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવું આનાથી સહેલું જ હોવું જોઈએ. હા પાડો. ખાલી આની પ્રોસેસ શું કરવાની છે? તમારે રિવર્સ પ્રોસેસ કરવાની છે. ઉદાહરણ તરીકે તમને એવું કહેવામાં આવે કે π/12 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. બરોબર, ડિગ્રી અહીંયા લખું છું. બરોબર, હવે આપણને ખબર છે કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો x ડિગ્રી બરાબર π/12 રેડિયન છે ને, એકડે બગડે 12. બસ તો ત્રિરાશી છે, x ના સૂત્રનો કરતા બનાવી બતાડો. ચલો ગણતરી કરી બતાડો ફટાફટ. વિડીયો પોઝ કરી લ્યો અને જવાબ આપો મને. વિડીયો પોઝ કરીને તમે જવાબ આપો. આ જવાબ તમારી બુકમાં હોવો જોઈએ, પછી જ સોલ્યુશન આગળ જોજો. તો હવે x ને સૂત્રનો કરતા બનાવશું તો શું થશે? 180 અહીંયા ઓલરેડી છે, એના ગુણાકારમાં શું આવશે? π/12. એના ગુણાકારમાં શું આવશે? π/12. બરોબર, તો આ કેસમાં 180 ગુણાકારમાં π/12. આ x સામે જશે તો પાઈ છેદમાં આવશે, તો આખાના છેદમાં શું આવશે? પાઈ. તો અહીંયા શું થશે? પાઈ અને પાઈ શું થઈ જશે? કેન્સલ થઈ જશે, છેદ ઉડી જશે. તો તમે 180 ના છેદમાં 12 ગણતરી કરશો તો તમને આ કેસમાં x નો જવાબ મળશે 15 ડિગ્રી. કેટલા ડિગ્રી મળશે? 15 ડિગ્રી. આ જે કંઈ પણ જવાબ મળશે એ શેમાં મળશે? ડિગ્રીમાં મળશે. બરોબર, તો આના પરથી તમે શું કહી શકો? તો કે તમે જોઈ શકો છો એમ કે જો તમારે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો તમારે ડિગ્રીને કેટલા વડે ગુણવા પડે? પાઈના છેદમાં 180 વડે. અને અહીંયા તમે જોઈ શકો છો એમ કે તમારે રેડિયનને ડિગ્રીમાં ફેરવવા હોય તો તમારે રેડિયનને 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. એટલે આનાથી ઊંધું, 180 ને અંશમાં લઈ લેવાના, પાઈને છેદમાં લઈ લેવાના. ટપા પડતા હે? એકદમ સિમ્પલ જ છે. નિયમ તો નથી પણ ત્રિરાશી કરીને લખાવું છું. પહેલા આ વસ્તુ નોટ કરી લ્યો કે π/12 રેડિયન બરાબર બ્લેન્ક ડિગ્રી. કેટલા ડિગ્રી થશે? તો કે ડિગ્રીનો જવાબ આવશે 15. અને બેઝિક વસ્તુ છે, 30 ને 2 વડે ભાંગો કેટલા થઈ જશે? 15. અને π/6 ને 2 વડે ભાંગો તો છેદમાં હજી 2 વડે ગુણાય ને, 6 × 2 12. તો π/12 બરાબર 30 ના છેદમાં 2 એટલે કે 15 ડિગ્રી જવાબ આવી જશે. એકદમ સિમ્પલ છે. અહીંયાથી જ ખબર પડી ગઈ હોવી જોઈએ. ઘણા મારા સ્માર્ટ બાળકો છે, ઘણા ખતરનાક હોશિયાર વિદ્યાર્થીઓ, તેને તો અહીંયાથી જ ખબર પડી ગઈ હશે, કેલ્ક્યુલેટરનો યુઝ ન કરવો પડે. પણ જો કરીએ તો આવો કંઈક જવાબ આવશે. તો હવે આના માટે કંઈ નિયમ જેવું લખવાનું છે? તો કે નિયમ તો નથી, પણ એ વસ્તુ આપણે લખી લઈએ. તો પહેલા આ વસ્તુ નોટ કરી લ્યો, પછી આપણે નિયમ જેવું કંઈક લખીએ, જે છે નહીં, ત્રિરાશી જ છે. બરોબર, તો નોટ કરી લ્યો. એટલે ત્યાં સુધી હું આ ચેકી નાખું, જરૂર નથી એટલી વસ્તુ. તો આપણે વાત કરી ડિગ્રીથી રેડિયનમાં કન્વર્ઝનની. હવે વાત કરશું આપણે રેડિયનથી ડિગ્રીમાં કન્વર્ઝનની. તો આ જ વસ્તુ સેમ આપણે આ જ વસ્તુ કરવાની છે. શું કરવાનું છે? તો કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. તો વાય રેડિયન બરાબર x ડિગ્રી. x અને y એટલે નથી ફેરવતો કે આમાં કન્ફ્યુઝન ન થાય. બરોબર, તો હવે આમાંથી આપણે રેડિયનમાં જવાબ આપણને આપેલો હશે. ધારો કે તમને એવું કીધું હશે કે π/12 રેડિયન બરાબર કેટલા ડિગ્રી. તો કે આપણે કેટલા ડિગ્રી ઈ મેળવવાનું છે, તો એને સૂત્રનો કરતા બનાવીએ. તો x ડિગ્રી છે એને સૂત્રનો કરતા બનાવીએ. 180 એમના એમ રહેશે, પાઈ એના છેદમાં આવશે, તો કે 180 ડિગ્રી ના છેદમાં પાઈ. અને ગુણાકારમાં શું આવશે? તો કે y રેડિયન. હવે પાઈ છે એ પણ રેડિયનમાં છે, y આવશે એ પણ રેડિયનમાં આવશે, જેમ આપણે ઉદાહરણ હમણાં લીધું π/12. તો રેડિયન કેન્સલ થઈ જશે. જવાબ શેમાં વધશે? ડિગ્રીમાં. તો તમને x નો જવાબ મળશે શેમાં? તો કે ડિગ્રીમાં. તો એનો મતલબ તમારે આ કેસમાં રેડિયનથી ડિગ્રીમાં પરિવર્તન કરવું છે. રેડિયન ટુ ડિગ્રી.
તો જો તમને પૂછે કે ડિગ્રીથી રેડિયનમાં ફેરવો, તો પહેલી વસ્તુ તો એ કે તમને ખૂણો ડિગ્રીમાં આપેલો હશે, 15 ડિગ્રી, 20 ડિગ્રી, 50 ડિગ્રી, 500 ડિગ્રી, કંઈ પણ, બરોબર. તો એ ડિગ્રીને તમારે ફેરવવાના છે શેમાં? રેડિયનમાં. તો એના માટે તમારે શું કરવાનું? જે કંઈ પણ ડિગ્રીની કિંમત આપેલી હોય 15 ડિગ્રી, 50 ડિગ્રી, એને તમારે ગુણાકાર કરવાનું પાઈના છેદમાં 180 વડે. અને જો રેડિયનમાંથી તમારે ડિગ્રીમાં ફેરવવાનું હોય, એટલે કે જવાબ તમને રેડિયનમાં આપ્યો હોય, ખૂણાનો જવાબ રેડિયનમાં આપ્યો હોય ને તમારે ફેરવવાનો હોય એને ડિગ્રીમાં, તો તમારે એને ગુણવાના 180ના છેદમાં પાઈ વડે. થોડોક ફેરફાર છે, બરોબર. પાઈના છેદમાં 180 અને 180ના છેદમાં પાઈ, એટલે ગોખાઈ બેમાંથી એકય નહીં. ચંગુને મંગુ કહી દેવાય, મંગુને ચંગુ કહી દેવાય તો તકલીફ પડી જાય, બરોબર, પ્રોબ્લેમ થઈ જશે. એટલા માટે થઈને આપણે શું કરશું? ડિગ્રીમાંથી રેડિયન આવે તો પાઈના છેદમાં 180 વડે ગુણવાના, રેડિયનમાંથી ડિગ્રીમાં આવે તો 180ના છેદમાં પાઈ વડે ગુણવાના. આવું કાંઈ જ યાદ રખાય નહીં. તો યાદ શું રખાય? તો કે સંબંધ 180 ડિગ્રી પાઈ રેડિયન, તો x ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. જો તમને રેડિયનમાં ખૂણો આપ્યો હોય તો પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી, તો આપેલ રેડિયનનો ખૂણો બરાબર ખાલી જગ્યા ડિગ્રીનો ખૂણો. એકદમ સિમ્પલ ત્રિરાશિ, ગમે ત્યારે ઉપયોગ કરશો, કોઈ દિવસ જવાબ ખોટો નહીં પડે, એટલે મજા જ આવ્યા કરશે. નકરો આનંદ, આહલાદક આનંદ આવશે, કારણ કે કાંઈ પણ વસ્તુ ગોખવાની છે જ નહીં, એકદમ સિમ્પલ છે. ત્રિરાશિ માંડો, જવાબ લઈ આવો, બરોબર. તો તમારે હોમવર્કમાં અમુક જવાબ લઈ આવવાના છે, જે તમે મને સૌથી પહેલા તો આપણે π/12 માટે જવાબ લઈ આવ્યા, બરોબર. પછી તમે π/5 માટે ડિગ્રીનો જવાબ લઈ આવો, પછી π/8 માટે લઈ આવો. આ ત્રણ તમને હોમવર્કમાં આપું છું. રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું શું છે? 180ના છેદમાં પાઈ વડે ગુણાકાર કરવાનો છે. એ જ રીતે આના માટે પણ હોમવર્ક આપું છું. પહેલી વસ્તુ આપણે 32 ડિગ્રી નહીં, 32 નહીં, 35 લીધું હતું, સોરી. તો અહીંયા પહેલો જવાબ તમારે લઈ આવવાનો છે 35 માટેનો, 35 ડિગ્રી. પછી લઈ આવો ધારો કે 58 ડિગ્રી કહું છું તમને, અને પછી આપું છું 72 ડિગ્રી, બરોબર. તો આ રીતે 35, 58, 72 આ બધા જ ખૂણાઓ છે એ શેમાં છે? ડિગ્રીમાં છે. શેમાં ફેરવવાના છે? કન્વર્ટ ઇટ ટુ રેડિયન. અને આ બધા ખૂણા જે તમને આપ્યા છે એનું કન્વર્ઝન શેમાં કરવાનું છે? તમારે પરિવર્તન તમારે ડિગ્રીમાં કરવાનું છે, બરોબર. તો આ છે ડિગ્રી ટુ રેડિયન અને આ છે રેડિયન ટુ ડિગ્રી. તો આપણે એવું કીધું કે ખૂણાને ફરજિયાત તમારે માપવાના છે રેડિયનમાં જ. તો કઈ રીતે માપી શકાય એની આપણે, એટલે કે કઈ રીતે એને આપણે, જે આપણી પાસે જાણીતો એકમ છે ડિગ્રી, એમાંથી કઈ રીતે એને પરિવર્તિત કરી શકાય એની આપણે ચર્ચા કરી. હવે જે ડિગ્રી છે એ છે ને હજી થોડુંક મોટું માપ છે. હવે પહેલા તો 1 ડિગ્રી એટલે શું, પહેલા આપણે એ ચર્ચા કરીએ, બરોબર. થોડુંક આજે ડિટેલમાં જાશું, સમતલ કોણમાં જ આગળ ટોપિક કદાચ ના પણ ભણી શકીએ આપણે, પણ આ જ ટોપિકની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, જેથી કરીને આપણે પછીના લેક્ચરમાં આની ચર્ચા કરવાની ન થાય. ત્યારે આપણે એમ કહેશું કે આપણે ઈસવીસન પૂર્વે 2 લેક્ચર પહેલા આ વસ્તુ ભણી ગયા હતા અને એનો અહીંયા ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે જેથી કરીને આપણો જે તે ટાઈમે ટાઈમ ન બગડે, બરોબર. જે તે ટાઈમે ટાઈમ ન બગડે. તો એવી વાત કરશું આપણે, આમ ગજબ જ મજા આવી જાય, આહલાદક આનંદ આવી જાય, બરોબર. ઘણા એવા પ્રશ્નના જવાબ આપશું જે આમ નાનપણથી તમને સતાવતા હોય, રાત્રે તમને ઊંઘ ન આવવા દે એવા પ્રશ્નના તમને સરસ મજાના જવાબ આપી દઈએ આપણે. તો આપણે શું કીધું? એક વર્તુળ છે, ખતરનાક વર્તુળ, બરોબર. તો આ એક વર્તુળ છે, એમાં તમે અહીંયાથી શરૂ કરશો તો આ જે ખૂણો રચાશે, એટલે કે બહુ મોટી ચાપ જે એક વર્તુળ બનાવે છે, જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પાછી એન્ડ થઈ, તો આ ખૂણો કેટલો થયો? તો કે આ ખૂણો થયો 360 ડિગ્રી, બરોબર. હવે આનો જો હું ચોથો ભાગ કરું તો એ વર્તુળમાં આ ખૂણો 360નો ચોથો ભાગ થશે 90 ડિગ્રી. હા કે ના? ધારો કે 360નો મેં ચોથો ભાગ કર્યો તો એ 90 ડિગ્રી થયા. હવે ધારો કે આખા વર્તુળનો જે ખૂણો રચાય છે, એટલે કે 360, એનો હું 360મો ભાગ લઉં,
એટલે કે જો અહીંયા શું થયું 360 ડિગ્રીનો ચોથો ભાગ, તો એ કેટલા આવ્યા 90 ડિગ્રી આવ્યા. હવે હું શું કરું છું તો કે હવે હું 360 ડિગ્રીના 360 ભાગ કરું છું, તો જવાબ કેટલો આવશે 1 ડિગ્રી. હવે 1 ડિગ્રીનો મતલબ શું તો કે ધારો કે અહીંયા આ 0 ડિગ્રી છે, તો 1 ડિગ્રી ક્યાં આવશે ખબર છે આટલે બાજુમાં. આ તો બહુ મોટું થઈ ગયું બરોબર, આ બહુ વધારે ડિગ્રી છે બરોબર, પણ આપણે દર્શાવવા માટે સમજવા માટે કહીએ છીએ. જે ઓલી હમણાં ચાપ કરી હતી ને એવું ચાપ જ થશે કે તમે જો આખા વર્તુળના 360 ભાગ કરો તો આ જે ખૂણો રચાશે ને થીટા, એ કેટલો થશે 1 ડિગ્રી થશે. એટલે આપણે આખા વર્તુળનો કેટલામો ભાગ લીધો તો કે 360 નો 360મો ભાગ લીધો. એટલે કે આમ સરસ મજાની બહુ મોટી જબરદસ્ત મોટી કેક છે, એના આપણે કટકા કરીએ, એમાંથી એક પીસ ઉપાડીએ, બહુ નાનકડું એક પીસ, તો એ અહીંયા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે તો કે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે 1 ડિગ્રી. કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે 1 ડિગ્રી. આખા વર્તુળનો કેટલામો ભાગ 360મો ભાગ. હવે ધારો કે આ જે નાનકડો ભાગ છે ને એકદમ નાનો ભાગ, આને મેં માઇક્રોસ્કોપ નીચે મૂક્યું આમ, અને આમ બહુ મોટું બતાવ્યું. ધારો કે અહીંયા આમ ઝૂમ કર્યું, આમ ઝૂમ બરોબર. જો ઝૂમ કરું છું તો આ 1 ડિગ્રી મને આટલા મોટા દેખાશે, ધારો કે બરોબર, ધારો કે આ 1 ડિગ્રી છે. હવે આ 1 ડિગ્રીમાં મારે આમ હજી મને એમ ઈચ્છા થયું કે હજી હું ડિટેલમાં જાઉં તો હજી નાના કટકા કરું તો ધારો કે મેં આ 1 ડિગ્રીના 60 કટકા કર્યા. કેટલા 60 કટકા. 1 ડિગ્રીના મેં કેટલા કટકા કર્યા 60 કટકા. તો જે આ એક જે અતિ સૂક્ષ્મ ખૂણો બન્યો ને, એ અતિ સૂક્ષ્મ ખૂણાને કહેવાશે 1 મિનિટ. શું કહેવાશે 1 મિનિટ. એટલે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. આવું થશે ને સંબંધ. અથવા તમે એમ કહી શકો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. આવા તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવડે છે મને, 100 એકડા આવડે છે મને. જો આપણે 60 સુધી આગળ વધશું તો શું થશે, 60 સુધી આગળ વધશું ને આવી 60 મિનિટ ભેગી કરશું તો એ તમને શું આપશે 1 ડિગ્રી. એટલે આ 1 ડિગ્રીને સામે તરફ જવા દઈએ તો 1 ડિગ્રી બરાબર આ 60 ને સામે તરફ જવા દઈએ તો 1 ડિગ્રી બરાબર શું થશે 60 મિનિટ. એનો મતલબ 1 મિનિટ છે એ 1 ડિગ્રીનો કેટલામો ભાગ છે 60મો ભાગ. પહેલી વસ્તુ તો એ કે 1 ડિગ્રી એટલે શું તો કે આખા વર્તુળનો 360મો ભાગ બરોબર. એ આપણે વ્યાખ્યા આપી 1 ડિગ્રીની. હવે જો કોઈ તમને એમ પૂછે કે આ 1 મિનિટના તમે નાના ઘણા બધા ટુકડા કરો, કેટલા અસંખ્ય, અનઋણ, અપાર, અસંખ્ય, અકલ્પ્ય, એવા બધા નહીં, કેટલા 60. તો અહીંયા આપણે આવા એક સરખા 60 ટુકડા કરીએ તો 1 મિનિટના એક સરખા 60 ટુકડા કરશું, સોરી 1 ડિગ્રીના એક સરખા 60 ટુકડા કરશું તો ઈ કેટલું થશે 1 મિનિટ. એક ટુકડો ઉપાડવાનો, ઈ કેટલું થયું 1 મિનિટ થયું. હા કે ના. હવે જે મેં આ 1 મિનિટ લીધું હતું ઈ 1 મિનિટને પાછું માઇક્રોસ્કોપની અંદર મૂકું. હજી સ્ટ્રોંગ માઇક્રોસ્કોપ છે જે હજી ઝૂમ કરી શકે એમ છે બરોબર. જેમાં જે માઇક્રોસ્કોપમાં આમ કીડી હાથી જેવી લાગે છે એવા ખૂણાને આપણે આમ ઝૂમ કરીએ. હજી અહીંયા 1 મિનિટને હજી મેં ઝૂમ કરી ને અહીંયા મોટું દર્શાવ્યું. જો આ આખો ખૂણો કેટલો છે તો કે આ આખો ખૂણો છે ને એ 1 મિનિટ છે. જો ડિગ્રી નથી, પેલા આ શું હતું, આ ખૂણો હતો 1 ડિગ્રી. 1 ડિગ્રીના નાના નાના ભાગ કર્યા, કેટલા ભાગ 60 ભાગ. એમાંથી એક ટુકડો ઉપાડ્યો તો એને આપણે નામ આપ્યું 1 મિનિટ. પછી જો હું આ 1 મિનિટને હજી નાના 60 ભાગમાં વિભાજિત કરું, નાના નાના ટુકડા,
અને એમાંથી હું એક ભાગ ઉપાડું તો આ એક ભાગને કહેવાશે 1 સેકન્ડ. સર આવું તો કંઈક સાંભળેલું લાગે છે. સુનેલા લગતા હે. સુનેલા લગતા હે ને? હા, કારણ કે 1 કલાકનો 60મો ભાગ 1 મિનિટ, 1 મિનિટનો 60મો ભાગ 1 સેકન્ડ. એટલે સર અહીંયા ઘડિયાળ વિશે વાત કરતા નથી, અહીંયા આપણે વાત કરીએ છીએ ખૂણા વિશે જ. ખૂણા વિશે જ કે જો તમે આખા વર્તુળના 360 સરખા ભાગ કરો, એમાંથી એક ભાગ ઉપાડો તો એને કહેવાશે 1 ડિગ્રી. કારણ કે ટોટલ 360 ડિગ્રી, એના તમે એક સરખા ભાગ કરો 360, તો એમાંથી એક કટકો ઉપાડો તો એ 1 ડિગ્રી. આ 1 ડિગ્રીને હજી તમે આમ ઝૂમ કર્યું, મોટું બનાવ્યું અને નાના કટકા કર્યા તો પ્રત્યેક ભાગ કેટલાનો થયો? 1 મિનિટનો. એનો મતલબ આવી 60 મિનિટ ભેગા મળી અને 1 ડિગ્રી બનાવશે. હવે એમાંથી જે 1 મિનિટ છે, નાનકડો એવો ભાગ, એને પાછો આમ ઝૂમ કર્યો, મોટું કર્યું ને એના નાના કટકા કર્યા. કેટલા કટકા? તો કે 60 કટકા. તો કે પ્રત્યેક કટકો કેટલાનો બનશે? 1 સેકન્ડનો. એનો મતલબ આવી 60 સેકન્ડ ભેગી મળી અને 1 મિનિટ બનાવશે. આવી 60 મિનિટ ભેગી મળી અને 1 ડિગ્રી બનાવશે. અને આવી 360 ડિગ્રી ભેગી મળી અને એક વર્તુળ બનાવશે. તો તમે જોઈ શકો છો આ ખૂણો વર્તુળમાં તો તમને દેખાશે જ નહીં. ધારો કે હું 1 સેકન્ડ કે 1 મિનિટની વાત કરું તો એ તો તમે આમ વર્તુળમાં જોઈ નહીં શકો. 1 ડિગ્રી એ માંડ દેખાશે આપણને. એમને એમ જોવા બેસશું તો 1 ડિગ્રી એ માંડ દેખાશે. કારણ કે આપણે 30 ડિગ્રી હોય ને તો 30 ડિગ્રી આમ દર્શાવતા હોય. અહીંયા 30 છે, આ 45 છે, આ 60 છે, આ 90 છે, એ રીતે આપણે દર્શાવતા હોય. તો હજી આનાય તમારે 30 કટકા કરવાના. એટલે એકદમ આમ સૂક્ષ્મ, મેં તમને કીધું ને બહુ નાનું એવું 1 ડિગ્રી મળે. એના હજી 60 કટકા કરો તો પ્રત્યેક કટકાને 1 મિનિટ કહેવાશે. એના હજી 60 કટકા કરો એક કટકાના તો એને પ્રત્યેક સેકન્ડ કહેવાશે. તો તમે જોઈ શકો છો એમ આ કોના જેવું છે? તો કે 1 કલાક. 1 કલાક કેટલી મિનિટની બનેલી હોય? તો કે 60 મિનિટ. 60 મિનિટ ભેગી મળીને 1 કલાક બનાવે. પ્રત્યેક મિનિટમાં કેટલી સેકન્ડ રહેલી હોય? તો કે 60 સેકન્ડ. તો આવી 60 સેકન્ડ ભેગી મળીને 1 મિનિટ બનાવે. આવી 60 મિનિટ ભેગી મળીને 1 કલાક બનાવે. પણ અહીંયા આપણે કલાક નહીં બોલીએ, શું કહેશું? 1 ડિગ્રી. ઘડિયાળ જેવું જ છે, થોડુંક સરખું, થોડુંક જુદું, થોડુંક ને ઘણું જુદું. બરોબર? તો અહીંયા મિનિટને દર્શાવવા, ડિગ્રીને દર્શાવવા માટે આમ લખશું. હવે દર વખતે છે ને આવું મિનિટ નહીં લખીએ, તો મિનિટની જગ્યાએ શું લખશું? આમ ડેશ. આપણે આવું ડેશ કરતા હોય ને ઉપર આમ લીટો આમ ઠક એવો, બસ આમ ડેશ. તો હવે જો 1 મિનિટને તમે આ રીતે ડેશથી દર્શાવતા હોય તો સેકન્ડને શેનાથી દર્શાવાય? ડબલ ડેશથી. સેકન્ડને શેનાથી દર્શાવાશે? ડબલ ડેશ. તો અહીંયા તમારે લખવું હોય તો તમે આમ લખી શકો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. મિનિટ માટે સિંગલ ડેશ છે. પછી 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. સેકન્ડ માટે શું છે? ડબલ ડેશ છે. સિંગલ ડેશ ફોર મિનિટ, ડબલ ડેશ ફોર સેકન્ડ્સ. તો હવે કોઈ તમને આવો પ્રશ્ન પૂછે, બહુ જ સિમ્પલ, પી કેટેગરીનો પ્રશ્ન. પી કેટેગરી એટલે પપ્પુ કેટેગરી. બરોબર? તો પપ્પુ કેટેગરીનો પ્રશ્ન પૂછે કે 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? પ્રશ્ન પૂછાઈ ગયો છે આવો ખતરનાક. 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ? તો 1 ડિગ્રીમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ. અને પ્રત્યેક મિનિટમાં કેટલી સેકન્ડ આવે? તો કે 60 સેકન્ડ. તો એનો મતલબ આ થઈ જશે 1 ડિગ્રીમાં 60 મિનિટ અને પ્રત્યેક મિનિટમાં 60 સેકન્ડ. એનો મતલબ 1 ડિગ્રી બરાબર થઈ જશે 3600 સેકન્ડ. બરોબર? તો આ વસ્તુ આપણે નોટ કરીએ છીએ. અત્યારે આ વસ્તુ ખાસ લખી લેજો, સમજવી બહુ જ જરૂરી છે. શું કામે કરાવું છું ને એ તમને હમણાં જ સમજાઈ જશે. હવે ધારો કે તમને ખૂબ જ નાનું કોણ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ ખૂણાને હવે આપણે ડિગ્રીમાં તો માપતા નથી, શેમાં ફેરવો? તો કે રેડિયનમાં ફેરવો. તો તકલીફ થઈ જશે ને. તકલીફ શું થશે? તો કે તકલીફ એ થઈ જશે કે આપણને તો ખૂણો ડિગ્રીમાં આપેલો હશે. ડિગ્રીનો 60મો ભાગ એટલે મિનિટ હશે. ડિગ્રીનો 3600મો ભાગ એટલે સેકન્ડ હશે.
એટલે ખૂબ જ સૂક્ષ્મ ખૂણા કાં તો મિનિટમાં હોય કાં તો સેકન્ડમાં હોય, પણ આપણે એને લેવા શેમાં છે તો કે રેડિયનમાં. તો કન્વર્ઝન શીખવું પડશે. શેમાંથી શેમાં તો કે મિનિટથી રેડિયનમાં અને ડિગ્રીથી રેડિયનમાં. ડિગ્રીથી રેડિયન તો આજે ભણી ગયા, તો મિનિટથી રેડિયનમાં કેમ ફેરવવા, સેકન્ડથી રેડિયનમાં કેમ ફેરવવા, એ બધી જ ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આ વસ્તુ તમે નોટ કરી લ્યો, પછી આપણે આનંદ આવી જાય એવી કંઈક જાણવા જેવી વાત કંઈક કરી. બરોબર, તો આ વસ્તુ નોટ કરી લ્યો. મેં તમને હોમવર્કમાં કંઈક 2-3 ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી આપ્યું છે, એ તમારે ખાસ સોલ્વ કરવાનું છે. બરોબર, તો પોઝ કરી અને વિડીયો આ નોટ કરી લ્યો. આ સંબંધ ખાસ લખવાનો છે આપણે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. બરોબર, 60 ગુણ્યા 60 લખી લ્યો. તો તમારામાંથી ઘણા બધા લોકોનો મને મેસેજ ને કોલ આવ્યો હતો કે સર આ તમે જે એક્સ્ટ્રા વાતું કરો છો ને આમ લેક્ચરના એન્ડમાં એ ન કરો, એમાં મજા નથી આવતી, ટાઈમ બગડે છે. તો ખરેખર એવું છે? તો કે મને નથી લાગતું ખરેખર એવું હોય, અને કોઈના કોલ મેસેજ પણ નથી આવ્યા. મને ખબર છે તમને બહુ મજા આવે કંઈક આમ ભણવા સિવાયની સર જે કંઈ પણ વાત કરે ને એમાં આમ આહલાદક આનંદ જ આવે એમ. બરોબર, તો આજે આપણે કંઈક એવી જ વાત કરવાના છીએ જેમાં આમ આહલાદક આનંદ આવી જશે. હવે સિમ્પલ વાત કરીએ આપણે. આ ખરેખર કોઈ કોલેજના સ્ટુડન્ટને કીધી હોય ને વાત તો કદાચ એને સમજાય તો સમજાય એવી વાત છે. એટલે થોડુંક ધ્યાનથી પહેલાંથી ધ્યાન આપજો. બરોબર, તમને ખબર જ હશે અમુક વસ્તુ એ બેઝનો આપણે ઉપયોગ કરીને આજની જે વાત છે એ હું તમને કરવાનો છું. તો સિમ્પલ, કોઈ પણ વસ્તુ આપણને દેખાય ક્યારે? બરોબર, ધારો કે આ રૂમ છે, તો અત્યારે આ રૂમમાં હું તમને દેખાઉં છું, એનું કારણ શું છે? અથવા સિમ્પલ, ધારો કે તમે અત્યારે ક્લાસમાં મારી સામે બેઠા હોત, બરોબર, કોરોનાને ન હોત એવું, ને તમે ખરેખર ક્લાસમાં મારી સામે બેઠા હોત, તો કોઈ પણ વસ્તુ આપણને ક્યારે દેખાય? તો કે જ્યારે પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રકાશનું એક કિરણ, ધારો કે અહીંયા માણસ ઊભો છે, બરોબર, આ ખતરનાક માણસ છે આ, બરોબર, એ આપણને ક્યારે દેખાશે? તો કે અહીંયા આપણી પાસે એક લેમ્પ છે, બરોબર, આ લેમ્પમાંથી પ્રકાશનું કિરણ છે એ બહાર નીકળે, એ વ્યક્તિ ઉપર ભટકાય, આપાત થાય, પછી ત્યાંથી પરાવર્તિત થાય અને માણસની આંખમાં આવે. બરોબર, ત્યારે એ વસ્તુ આપણને દેખાય કે આ વ્યક્તિ અહીંયા ઊભો છે. હવે ધારો કે આપણે એકદમ રૂમમાં અંધારું છે ને લેમ્પ પણ બંધ કરી નાખીએ તો આ વ્યક્તિ આપણને નહીં દેખાય. શું કામે? કારણ કે પ્રકાશનું કિરણ એની ઉપર આપાત નથી થતું, પરાવર્તિત નથી થતું, આંખને ખબર નથી પડતી કે એ વસ્તુ ત્યાં હાજર અથવા એ વ્યક્તિ ત્યાં હાજર છે. તો તમને ખ્યાલ હોય તો પ્રકાશના કિરણનો કંઈક વેગ છે 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે ને આવો વેગ. બરોબર, હવે ધારો કે સામે એક બહુ દૂર એક લોબી છે, એ લોબીમાં બે માણસ નહીં, તમારા બે બેસ્ટ ફ્રેન્ડ, બે ઘનિષ્ઠ મિત્રો તમારા ત્યાં સામે ઊભા છે, અને એમાંથી કંઈક એ બે વચ્ચે કંઈક કન્વર્ઝન થયું અને કંઈક કન્વર્ઝેશન થઈ અને એકને ગુસ્સો આવ્યો અને તમારા એક બેસ્ટ ફ્રેન્ડે બીજાને લાફો મારી દીધો, અને એ વસ્તુ તમે સામેની લોબીમાં ઊભા જોવો છો. બરોબર, તો તમને એ ઘટના દેખાશે ક્યારે? તો કે એ ઘટના ક્યારે દેખાશે? તો કે એ ઘટના ત્યારે દેખાશે જ્યારે એમાં પ્રકાશનું કિરણ તમારા બે વ્યક્તિઓ, તમારા બે ઘનિષ્ઠ મિત્રો છે એના બોડી ઉપર પડે, ત્યાંથી પરાવર્તિત થઈને તમારી આંખમાં આવે, ત્યારે તમને એ વસ્તુ, એ ઘટના દેખાય. બરોબર, પણ હવે એમાં આપણે એક વસ્તુ બીજી એડ કરીએ. પ્રકાશની ઝડપ છે એ આટલી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને હવે તમારું એક ઘનિષ્ઠ મિત્ર છે ને એ ત્યાં ઊભો છે, બરોબર, અને તમે અહીંયા ઊભા છો. હવે એવું બને કે તમે થોડીક વાર માટે ત્યાં જાઓ, એટલે કે તમારા બે ફ્રેન્ડ છે, તમે અને તમારા ફ્રેન્ડ બે સામે ઊભા છો, અને આમ તમે ખતરનાક એક લાફો છે એ મારી દીધો તમારા ફ્રેન્ડને. બરોબર, સટાક. હવે તમે ધારો કે હું અહીંયા લોબીમાં ઊભો છું અને મને આ ઘટના દેખાય છે, પણ એ ઘટના ક્યારે દેખાય?
તો કે એમાંથી આવેલા પ્રકાશના કિરણ જો મારી આંખમાં પડે ત્યારે. હવે તમે શું કરો છો કે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને લાફો મારી અને ફટાફટ દોડો છો અને ત્યાંથી દોડીને મારી બાજુમાં આવી જાઓ છો. હવે તમે કેટલી સ્પીડથી દોડો છો ખબર છે? પ્રકાશના વેગથી પણ વધારે ઝડપથી. શક્ય નથી, પણ આપણે એવું માની લઈએ 2 મિનિટ માટે કે તમે પ્રકાશની ઝડપથી પણ વધારે ઝડપથી દોડી અને મારી બાજુમાં આવીને ઊભા રહી જાઓ છો, તો શું થશે? તમે જે એને લાફો માર્યો એ વસ્તુ મને ક્યારે દેખાય? તો કે એમાંથી પ્રકાશના કિરણો આટલી ઝડપથી આવી અને મારી આંખમાં પહોંચે ત્યારે. બરોબર? તો એ વસ્તુ, ધારો કે તમે પ્રકાશના વેગની વધારે ઝડપથી આવી દોડી અને મારી બાજુમાં ઊભા રહી ગયા. હવે તમે એનાથી પણ વધારે ઝડપથી આવીને પહોંચ્યા છો અહીંયા, તો એનો મતલબ પ્રકાશનું કિરણ, તમે જે લાફો માર્યો એ ઘટનામાંથી નીકળેલા પ્રકાશના કિરણો હજી રસ્તામાં જશે ને. તમે તો એનાથી પણ ઝડપથી આવીને ઊભા રહી ગયા. તો હવે એ પ્રકાશના કિરણો તમે અહીંયા બાજુમાં આવી ગયા અને પછી અહીંયા આવે છે, તો જે પ્રકાશના કિરણો મારી આંખમાં પડશે એ તમારી આંખમાં પણ પડશે. તો તમને શું દેખાશે? તમને શું દેખાશે ખબર છે? તમે પોતે ત્યાં જઈ ત્યાં સામેની લોબીમાં કોકને લાફો મારતા હોય ને એવું તમને અહીંયા ઊભા દેખાશે. કેવી જબરદસ્ત વાત છે નહીં? કે તમે ત્યાં ઊભા કોકને લાફો મારો છો એ વસ્તુ તમે અહીંયા ઊભા જોઈ શકો છો. શું? ક્યારે? તો કે જો તમે પ્રકાશના વેગથી પણ વધારે ઝડપથી ગતિ કરો તો આ રીતે પ્રકાશના વેગથી વધારે ઝડપથી ગતિ કરવી શક્ય નથી. પણ જો તમે પ્રકાશના વેગથી પણ વધારે ઝડપથી ગતિ કરી શકો તો તમે શું કરી શકો? આ વસ્તુ આપણે ખાલી આમ ફીલ લીધી છે. આની સાથે રિલેટેડ હજી ઘણી બધી સ્ટોરીઝ છે જે તમે થોડાક હજી ટૂંકમાં ફિઝિક્સમાં ફેમિલિયર થઈ જશો ને, ઝડપને સાપેક્ષ વેગ ને આવું બધું આવશે 3જા ચેપ્ટરમાં, તો આ બધું સમજી લેશો ને પછી વધારે સારી રીતે સમજાશે, તો ત્યારે વધારે ડિટેલમાં વાત કરશું. પણ અત્યારે તમે કોકને લાફો મારતા હોય એવી ઘટના તમે અહીંયા એન્જોય કરી શકો જો તમે પ્રકાશના વેગથી પણ વધારે વેગથી ગતિ કરી શકો તો. બરોબર? તો આવું ઘણું બધું છે, એ આપણે પછી જેમ જેમ ટોપિક ચાલતા જશે બીજા ચેપ્ટરમાં જ આવશે. ખાલી આપણે પ્રકાશ વર્ષ નામની એક રાશિ છે, બરોબર, એક એકમ છે, રાશિ તો નથી, પણ એ એકમ ભણી લઈએ પછી હજી પણ આવા કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સની વાત કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જે કંઈ પણ મેં કીધું છે એ વસ્તુ તમારે હોમવર્કમાં, ફેરનોટમાં જે કંઈ પણ હું ઉતારવાનું કહું એ જ તમારે ફોટોગ્રાફ્સ ક્લિક કરી અને મને સેન્ડ કરવાની છે. આમ ફિઝિક્સ સાથે પ્રેમ થઈ જશે. આમ એવી વાતો કરશું, આપણે ભણશું તો ખરી જ, સાથે સાથે એવી વાતો કરશું કે આમ ફિઝિક્સ સાથે પ્રેમ થઈ જશે. બહુ જ મજા આવશે, એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.